ફાઇનલી સિંતન ભાઈ બર્થડે ની કેક તો મંગાવ્યું પણ છોકરાએ હંધાએ કેક વગર ના રાખ્યા. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 156 દિવસ સાગાની સાથે. ઓહો મારા બાપ 10 વાગી જાય. ઠેકડો મારીને આવી ગયો ઘેરે છે ને આવી ગયો તો એક બોલેરો તો પણ મેં કીધું એની ટાઈમ પેલા દીવા બતી. હવે આપણી ભોણી તો બોલેરામ થઈ ગઈ હતી પણ એ કરે આવી જાય 2 ખેતીના વાહન. પૈસા હી પૈસા હો ગયા. પણ એની પેલા આવી જાય આપણે 3 ફોલોવર. પણ ફોલોવર નો એટલો ભાવ મળ્યો તો મને ભૂખ લાગી ગઈ. પણ એટલે અહીંયા તો કઈક મોટો જ વહીવટ હાલે છે જો. નહીં સારું કે યહાં કુછ તો ગડબડ હે. પણ એટલે આ ક્રિએટર મોઢું કેમ હંતાડે છે? મેં નહીં બતાઉંગા. યરા તો ગેમ બજાના પડેગા. અને ટાઈમ કેમ વયો જો કોને ખબર. હાંજ પડતા પડતા ધોઈ નાખી ટાટા પણ અને વળી પાછી 3 ટુ વ્હીલ ધોઈ નાખી. હાંજ પડી ગઈ મેં કરી નાખી દીવા બધી અને મસ્ત મજાની 2 પગ વાળી ફોર્ચ્યુનર કાઢીને થઈ ગયો વાડી સાઈડ ઓન ધ વે. પણ નહીં જે વ્લોગ ને એન્ડ નથી દેવાનું હોય તો અમારા સિંતનભાઈ નો બર્થડે બાકી છે. અને ફાઇનલી ઘરે આવીને જોયું ને કાં તો અહીંયા બધી કેક બેક ની બધી તૈયારી થઈ ગઈ હતી ને અમારા સિંતનભાઈ નો હરખ તો જવો. इस सज्जन को क्या तकलीफ है भाई? તને બાપુની ઘોડી ઘોડે વ્યાયામ કરી ગયો લાગે છે. જોજો એલા ભાઈ કેક કાપવા પેલા સંડાસ જીવજી કેક વિસ્મા નો બગાડતો. कैसे लोग रहते हैं यार. ફાઇનલી દીવા જેવું તો કાક પ્રગટાઈ દીધું ને હવે કેક કાપવાનો સ્ટાઈલ. જો મેં તને કીધું તું પેલા સંડાસ જેવો તો દીવા ઓલાય જાય. એને હું મસ્તી કર્યા વગર કેક કાપી. પછી સિંતનભાઈ આવી જાત મેં એકલા કેક ઉપાડી. એટલે હું એક ભૂખ ની બાર જ નહીં ત્યાં હંધા એમ જ છે જુઓ. તો મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. લાઈક કરો, શેર કરો અને અમારા પેજ ને ફોલો કરો.